નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. હું છું શિવાની. મિત્રો, રોગોના પ્રકાર હોય છે, કેટલાક ક્યોરેબલ તો કેટલાક નોન ક્યોરેબલ. પરંતુ જો સાચા સમયે સાચી સારવાર અને માર્ગદર્શન મળી રહે તો તેમાંથી બહાર પણ આવી શકાય છે. અને આવો જ ગંભીર અને આજકાલ સામાન્ય બની રહેલો રોગ એટલે કેન્સર. તો દર્શક મિત્રો, આજે એક નવા વિષય સાથે આપણે વાત કરીશું અલગ અલગ પ્રકારના કેન્સર અને તેની સારવાર વિશે યસ ડોક્ટરમાં. તો આજે યસ ડોક્ટરમાં કેન્સરની સારવાર વિશે વાત કરવા આપણી સાથે ઉપસ્થિત છે HCG કેન્સર સેન્ટરના ડાયરેક્ટર અને હેડ એન્ડ નેક સર્જન ડોક્ટર કૌસ્તુભ પટેલ. જી સર, આપનું સ્વાગત છે. થેન્ક યુ. જી સર, સૌથી પહેલા તો આપની સ્પેશિયાલિટી અને પ્રોફાઇલ વિશે દર્શક મિત્રોને માહિતી આપશો. HCG કેન્સર સેન્ટરમાં દરેક રિજિયન વાઇઝ સુપર સ્પેશિયાલિસ્ટ છે. એટલે હું હેડ એન્ડ નેક કેન્સર સર્જન છું. એનો અર્થ એમ કે મોઢા, ગળા, થાઇરોઇડ, લાળ ગ્રંથિ આ બધાના જે કેન્સર છે એ કેન્સરનો હું સ્પેશિયાલિસ્ટ છું અને HCG કેન્સર સેન્ટરની અંદર એઝ હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ કામ કરું છું. જી બિલકુલ ડૉક્ટર કૌસ્તુભ, આજે આપણે અલગ અલગ પ્રકારના કેન્સર વિશે વાત કરવાના છીએ. ત્યારે ગુજરાતમાં અને અમદાવાદ શહેરમાં કેન્સરના રોગોનું શું સ્ટેટસ છે તે વિશે જણાવશો. ગુજરાત અને અમદાવાદ બંનેની વાત કરીએ તો આપણા આ વેસ્ટર્ન રિજન ઇન્ડિયાનો જે છે એમાં દુનિયામાં સૌથી વધારે તમાકુથી થતા કેન્સર છે. અને તમાકુથી થતા જે કેન્સર છે એમાં મોઢાના, સ્વરપેટીના અને ફેફસાના કેન્સરો લીડિંગ છે. આપણા રાજ્યની વાત કરીએ તો 100 કેન્સરના દર્દીઓ લઈએ તો એમાંથી 30 દર્દીઓને મોઢાના કેન્સર છે. અને તમાકુથી થતા કેન્સર આ 100માંથી લગભગ 50થી 60 દર્દી એવા છે કે જે લોકોના કેન્સરો તમાકુ અને સોપારીને લીધે થયા હોય છે. જી બિલકુલ ડૉક્ટર, મોઢાના કેન્સરના પેશન્ટ્સ ખૂબ સામાન્ય થઈ ગયા છે. ત્યારે આ પ્રકારના કેન્સર થવાના કારણો વિશે વાત કરો. સૌથી અગત્યનું કારણ એમાં તમાકુ અને સોપારી અથવા તો જે આપણે ગુટખા કહીએ છીએ, પાન મસાલા, એ બધાને લીધે આ રોગ થાય છે. મોઢાની અંદર સફેદ કે લાલ ચાંદી પડે છે અને એના પછીનું સ્ટેજ કેન્સરનું આવે છે. આ જે તમાકુ અને સોપારી અથવા તો ગુટખાથી થતા જે કેન્સર છે એ સ્ક્વેમસ સેલ કાર્સિનોમાના નામે ઓળખાય છે. અને જીભ, ગાલ, જડબા વગેરે, તાળવું એ બધા એરિયાની અંદર ખૂબ જ ખરાબ રીતે આગળ વધે છે અને દર્દીને જુદા જુદા સ્ટેજ થ્રુ એની ક્યોરેબલ કે નોન ક્યોરેબલ કન્ડિશનમાં લઈ જાય છે. આ જે મોઢાના કેન્સર છે એમાં અમુક ઓછા વત્તા અંશે HPV નામના વાયરસથી પણ આ રોગ થતા હોય છે. અને ઘણીવાર વાંકા ચૂકા દાંતથી વારે ઘડીએ એમાં ટ્રોમા થાય ગાલ અને જીભને, તો ના રૂજાય એવી ચાંદી પડીને પણ આ કેન્સર થઈ શકતા હોય છે. જી બિલકુલ ડૉક્ટર, હવે વાત કરીએ મોઢાના કેન્સરની સારવારની. તો મોઢાના કેન્સરની સારવાર શું હોય છે અને તેમાં માર્સનો શું રોલ છે તે વિશે જણાવશો. મોઢાના કેન્સરની આપણે વાત કરીએ તો એમાં એના 4 સ્ટેજ છે. પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. અને ચોથા સ્ટેજમાં પણ A, B અને C એમ 3 પ્રકારના ડિફરન્ટ સ્ટેજીસ છે. ચોથાનું C સ્ટેજ છે એ છેલ્લું સ્ટેજ છે. એમાં દર્દીને કોઈપણ પ્રકારની ક્યોરેટિવ સારવાર થઈ શકતી નથી. જ્યારે ચોથાના B સુધી દર્દીઓ વત્તા ઓછા પ્રમાણે ક્યોર થઈ શકે એમ હોય છે. સ્ટેજ 1 અને સ્ટેજ 2ની અંદર ક્યોર રેટ ખૂબ વધારે છે. 80થી 90% દર્દીઓને મટી શકે છે આ કેન્સર. અને મટાડવા માટે સૌથી અગત્યની ટ્રીટમેન્ટ એ સર્જરીની ટ્રીટમેન્ટ છે. જુદી જુદી જાતની સર્જરીઝ અવેલેબલ હોય છે. અકોર્ડિંગ ટુ જે જગ્યાએ કેન્સર છે અને કેટલું સ્પ્રેડ થયેલું છે એના પરથી એ કેન્સરને કઈ રીતે ક્યોર કરવું, સર્જરીથી કઈ જાતની સર્જરી કરવી અને પ્લાસ્ટિક સર્જરી શું કરવી એ નક્કી થતું હોય છે. જી બિલકુલ ડૉક્ટર, આગળ વાત કરીએ થાઇરોઇડ કેન્સરની. તો તેનું પ્રમાણ કેટલું છે, થાઇરોઇડ કેન્સરના લક્ષણો શું છે તે વિશે જણાવશો. થાઇરોઇડ કેન્સર જે છે એ ગળાની જે થાઇરોઇડની ગ્રંથિ છે એમાં થતું કેન્સર છે. દુનિયાની અંદર અત્યારના જે ડેટા છે એના પ્રમાણે આ કેન્સર સૌથી વધુ ઝડપે એનો ઇન્સિડન્સ દુનિયામાં વધી રહ્યો છે. આ ખરાબ વસ્તુ છે, ખરાબ માહિતી છે. પણ એની જોડેની સારી માહિતી એ છે કે થાઇરોઇડ કેન્સરના 90% દર્દીઓને ચોક્કસ ક્યોરેબલ કેન્સર હોય છે અને એ દર્દીઓને મટવાનો રેટ બહુ જ સારો હોય છે જો ટાઈમસર એ ડિટેક્ટ થાય તો. થાઇરોઇડ કેન્સર
કેન્સરની ટ્રીટમેન્ટમાં પણ સર્જરી સિવાય બીજી ટ્રીટમેન્ટોનો વધારે રોલ હોતો નથી. રાઈટ ટાઈમે સર્જરી થાય તો આ કેન્સર મટી શકે એવું હોય છે. એના ચિહ્નો જે છે એમાં ગળાની અંદર ગાંઠ દેખાવી અથવા તો સ્વર પેટીમાં એનો અસર થઈ અને એને લીધે અવાજનો બદલાવ આવવો એ મેઇન મુખ્ય ચિહ્નો છે. ગળાની રેગ્યુલર 40 વર્ષ પછી રેગ્યુલર દર વર્ષે કે 2 વર્ષે સોનોગ્રાફી થવી બહુ જરૂરી છે, જેને લીધે થાઇરોઇડ કેન્સરને અર્લી સ્ટેજમાં આપણે ડિટેક્ટ કરી શકીએ. જી બિલકુલ ડૉક્ટર, જેવી રીતે આપે ઉલ્લેખ કર્યો કે થાઇરોઇડનું કેન્સર મટી શકે તેવું છે, તો કયા પ્રકારની ટ્રીટમેન્ટ માટે જરૂરી છે અને યોગ્ય સમય કયો કહી શકાય તે વિશે જણાવશો. થાઇરોઇડ કેન્સરની ટ્રીટમેન્ટ માટે એટલી બધી રિસર્ચ થયેલી છે કે મિનિમલ ઇન્વેઝિવ ટેકનિકથી નાનકડો જ ગળાની અંદર 2 કે 3 સેન્ટીમીટરનો સ્કાર મૂકી અને પણ આ સર્જરી થઈ શકે છે, જેનાથી થાઇરોઇડની ગ્રંથિ કાઢવી પડે છે. જે લોકોની થાઇરોઇડ ઓછી કામ કરતી હોય એમણે જે થાઇરોઇડની દવા લાઈફ ટાઈમ લેવી પડે છે, એવી રીતે એક નાનકડી ગોળી ખાલી આ દર્દીઓને આપવામાં આવે છે ઓપરેશન પછી, અને બીજી કોઈ પણ ટ્રીટમેન્ટ વગર આ રોગ મોટાભાગે મટી શકતો હોય છે. જી બિલકુલ ડૉક્ટર, આ કાર્યક્રમ દ્વારા આપણે દર્શક મિત્રોના પ્રશ્નોના ઉત્તર આપવાનો પણ પ્રયાસ કરીએ છીએ. ત્યારે આજના ફર્સ્ટ કોલર સાથે વાત કરીએ. જી જયસંગભાઈ, શું પ્રશ્ન છે આપનો? હા નમસ્કાર મેડમ. નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. હા, આપનો પ્રશ્ન એ છે કે મારા બાપાને કેન્સરનું દર્દ છે. જી. સારવાર કરાઈ છે, 37 શેક લીધા છે શિવરની અંદર. જી. શ્વાસ લેવા માટે મેં કાણું પડાવે છે શ્વાસ નળી. જી બિલકુલ. પછી હવે થૂક આવે છે બહુ અને ચીકણું આવે છે, ઘડીએ ઘડીએ થૂકવું પડે અને હાથ વડે પાડવું પડે છે. જી બિલકુલ. શું કહેશો તો એના માટે શું કરવું પડે? કફ બહુ આવે છે. જી. દર્દીએ રેડિયેશન લીધેલા છે? સાહેબ લીધેલ છે. હા, એટલે શેકને લીધે લાળ ગ્રંથિઓ સુકાઈ જતી હોય ત્યારે આવું થૂંક જાડું થઈ જતું હોય છે અને એને લીધે આ તકલીફ થતી હોય છે કેન્સરના દર્દીઓને. એટલે તમારા જે રેડિયેશન તમે જે ડૉક્ટર પાસેથી લીધા હોય એમને મળી અને એના વિશે રેડિયેશનનો કેટલો ડોઝ અપાવ્યો છે એના પરથી એની રિકવરી ક્યારે આવશે અને એના માટેની શું દવાઓ લેવી એ જાણી શકશો. મોટે ભાગે રેડિયેશનના 6 મહિનાથી 1 વર્ષની અંદર આ લાળ ગ્રંથિઓ ફરી કામ કરતા થઈ જતી હોય છે, જો એને IMRT નામના સ્પેશિયલ ટેકનિકથી રેડિયેશન આપ્યા હોય તો. જી બિલકુલ, આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડૉક્ટર, આગળ આપની પાસેથી જાણવા માંગીશ કે સ્વર પેટીના કેન્સર વિશે શું કહેશો, તેના ચિહ્નો શું હોય છે, તેના લક્ષણો જાણવા કયા કયા ટેસ્ટ જરૂરી બને છે? સ્વર પેટીનું કેન્સર જો આપણે સાવચેત રહીએ તો બહુ જલ્દી ડિટેક્ટ થઈ શકતું હોય છે. એનું કારણ એ છે કે સ્વર પેટીમાં સ્વરતંતુ આવેલા છે અને સ્વરતંતુથી આપણે બોલતા હોઈએ છીએ. અવાજની અંદર કોઈ પણ જાતનો ચેન્જ આવે અને જો 10-15 દિવસ ડૉક્ટરની ટ્રીટમેન્ટ છતાં ન મટે તો આપણે સ્પેશિયાલિસ્ટ પાસે જઈ અને સ્વરપેટી ચેક કરાવવી જોઈએ. અને એ સંજોગોમાં પહેલાં અથવા બીજા સ્ટેજમાં જ સ્વરપેટીના કેન્સરનું નિદાન થઈ શકતું હોય છે. અને એ સંજોગોની અંદર જે તપાસ કરાવવાની હોય છે, CT સ્કેન્સ છે અને એન્ડોસ્કોપી અને માઇક્રોસ્કોપિક લેરિંગોસ્કોપી કરવાની હોય છે, જેનાથી એનું સચોટ નિદાન થાય છે. અને જો તમે સ્ટેજ 1 અથવા સ્ટેજ 2માં હોય તો એમાં ક્યોર રેટ ખૂબ સરસ છે. જી બિલકુલ ડૉક્ટર કૌસ્તુભ, આગળ પણ આપની સાથે જોડાયેલા રહેશું, અન્ય કેન્સર અંગેની માહિતી મેળવીશું. પણ યસ ડૉક્ટરમાં હાલ સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. લઈએ એક બ્રેક. गुदगुदाती ठंड नया दिन लाए, सुबह का अखबार वही मिली जाए, सपने बटोरते हम दूर चले आए, घर बुलाए हंसी वही मिली। वाघ बकरी की मिली चाय, हर रोज एक ही स्वाद. કોઈ પણ સમાજના વિકાસની આગેકૂચનો પાયો છે શિક્ષણ. આદિજાતિના બાળકોને ગુણવત્તાયુક્ત સારું શિક્ષણ મળે તે માટે 547 આશ્રમ શાળાઓ, નિશુલ્ક રહેવા જમવા સાથે આધુનિક સુવિધાઓ ધરાવતી 24 કુમાર તથા 20 કન્યાઓ માટેની મળીને કુલ 44 આદર્શ નિવાસી શાળાઓ કાર્યરત. નવોદય વિદ્યાલય જેવી
ગુણવત્તાસભર દેશમાં સૌથી વધારે 22 એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ, 43 ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલ અને 12 મોડેલ સ્કૂલની સ્થાપના. વર્ષ 2011 પહેલા આદિજાતિ તાલુકાઓમાં વિજ્ઞાન પ્રવાહ માટે 12 શાળાઓ હતી. હવે દરેક તાલુકા દીઠ એક વિજ્ઞાન પ્રવાહની શાળા શરૂ કરાઈ છે. કુલ 95 વિજ્ઞાન પ્રવાહની શાળાઓની સ્થાપના. આદિજાતિઓનો સર્વાંગી વિકાસ, માત્ર વાતો નહીં, વચન પાલન. યસ ડોક્ટરમાં બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. આજે આપણી સાથે કેન્સર અંગેની સારવાર વિશે ચર્ચા કરવા જોડાયા છે HCG કેન્સર સેન્ટરના હેડ એન્ડ નેક સર્જન ડોક્ટર કૌસ્તુભ પટેલ. કૌસ્તુભભાઈ, આ સાથે જે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. કિશનભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા, તો એમાં શું છે, અમારા કાકાને છે ને પેલા ખબર જ નથી પડતી 10 વાતની 9 વાર એને શું છે એમાં ઇન્જેક્શન માંથી લીધું તો મેળ ન પડ્યો. તો પછી કટકી કાઢી ને તો રિપોર્ટમાં બતાવ્યું કે કેન્સરની ગાંઠ છે. તો અહીંયા જીવલે આપણે નસ હોય ને અહીંયા મગજની, તો અહીંયા છે. તો શું છે, ડોક્ટર કહે છે હવે સેવા કરો કે સ્ટેજ બધા પાર થઈ ગયા છે. જી બિલકુલ. તો મટી જી શું કહેશો ડોક્ટર? તમે જે કહી રહ્યા છો એ પ્રમાણે જો તપાસ બધી થઈ હોય અને તમારા સીટી સ્કેનથી એવું જાણ થઈ હોય કે આ રોગ પૂરેપૂરો મટી શકે એવો નથી, તો ઘણી બધી પેલિએશનની ટ્રીટમેન્ટ પણ અવેલેબલ હોય છે આજની દુનિયામાં, કે જેને લીધે દર્દીની જિંદગી જેટલી હોય એ ક્વોલિટી ઓફ લાઈફ જળવાઈ રહે અને રાહતની દવાઓ થાય કે જેનાથી જેટલી જિંદગી છે એટલી સારી રીતે જાય. એને અમારી લેંગ્વેજમાં એવું કહે છે કે જ્યારે દર્દીની જિંદગીમાં આપણે દિવસો નાખી શકતા હોઈએ ત્યારે દર્દીના દિવસો જે બચ્યા છે એમાં જિંદગી નાખવાની જરૂર હોય છે. એટલે કે એ લોકોની લાઈફ છે એને કમ્ફર્ટેબલ બનાવવાની હોય છે, એટલે એના પણ ઉપાયો હોય છે. એટલે એ પ્રમાણે એ રસ્તા ઉપર દર્દીને બતાવવો જરૂરી થાય છે. જી બિલકુલ. આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડોક્ટર, બ્રેક પહેલા આપણે સ્વરપેટીના કેન્સર વિશે વાત કરતા હતા, ત્યારે સ્વરપેટીના કેન્સરની સારવાર શું હોય છે અને તેમાં લેસર ટ્રીટમેન્ટની શું ભૂમિકા હોય છે તે વિશે જણાવશો. જ્યારે અર્લી સ્ટેજનું સ્વરપેટીનું કેન્સર હોય છે ત્યારે એની અંદર 2 ટ્રીટમેન્ટ અવેલેબલ હોય છે. એક રેડિયેશનની ટ્રીટમેન્ટ એટલે કે શેકની ટ્રીટમેન્ટ જે લગભગ 6 અઠવાડિયાની ટ્રીટમેન્ટ હોય છે, અને બીજી એક લેઝર ટ્રીટમેન્ટ તરીકે અવેલેબલ છે. જે લેઝર ટ્રીટમેન્ટ છે એ દૂરબીનની મદદથી મોઢાની અંદર માઇક્રોસ્કોપ અને લેઝરની મદદથી એની સર્જરી થાય છે, જેમાં દર્દીને એકાદ દિવસથી વધારે હોસ્પિટલમાં રહેવું નથી પડતું. એના વોઇસની ક્વોલિટી એકદમ સરસ રહે છે અને અલ્ટિમેટલી રિઝલ્ટ્સ રેડિયેશન અને લેઝર બંનેના સરખા મળે છે. એટલે લેઝર સર્જરી અત્યારે લેટેસ્ટ અને બહુ જ યોગ્ય ટ્રીટમેન્ટ છે, પણ એના માટે દર્દીનો રોગ એકદમ યોગ્ય છે કે નહીં એ જાણ કરવા માટેના સીટી સ્કેન્સ અને માઇક્રોસ્કોપિક લેરિંગોસ્કોપી આ 2 તપાસ બહુ જરૂરી બને છે કે આ દર્દીને લેઝર સર્જરીથી ફાયદો થશે કે નહીં, અને એ પ્રમાણે દર્દીનું સિલેક્શન કરવામાં આવે છે. જી બિલકુલ. ડોક્ટર, જ્યારે સ્વરપેટીની સારવાર કરવામાં આવે છે ત્યારે સ્વરપેટી કાઢી નાખવામાં આવે છે તો ત્યારબાદ બોલી શકાય છે? સ્વરપેટીનું કેન્સર જ્યારે 3જા કે 4થા સ્ટેજમાં હોય છે ત્યારે સર્જરી કરી અને એને મટાડવું જરૂરી બને છે. એ સંજોગોની અંદર સ્વરપેટી કાઢી નાખવા છતાં પણ આજે સાયન્સ એટલું રિસર્ચ કરી શક્યું છે કે દર્દી નોર્મલ અવાજે બોલી શકે એના માટેના ઘણા બધા સાધનો અવેલેબલ છે. એક્સટર્નલ એઝ વેલ એઝ અંદર ઇમ્પ્લાન્ટ કરી શકાય એવા વાલ્વ આવે છે, અને એ જે વાલ્વ છે એના લીધે દર્દી એની નોર્મલ સ્પીચ રાખી શકે છે. અમારા દર્દીઓ એમના રિલેટિવ્સ, સન, ડોટર જોડે ઇવન ઓવરસીઝ પણ અડધો કલાક ફોન ઉપર પણ વાત કરી શકતા હોય છે. એટલે સ્વરપેટી કાઢી નાખ્યા પછી બોલી ન શકાય એ ખોટી માન્યતા છે, અને દરેક સ્વરપેટી કાઢી નાખેલા દર્દીનો એ હક છે કે તે બોલી શકે. આ જ વસ્તુ માટે અમે લોકો એપ્રિલની અંદર એક કેમ્પ કરી રહ્યા છે, જેની અંદર અમે લોકો દરેક સ્વરપેટી નીકળી ગયેલા દર્દીને એમનો અવાજ પાછો આપીશું.
જી બિલકુલ ડોક્ટર, આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, તેમની સાથે વાત કરીએ. જી સંદીપભાઈ, આપનો પ્રશ્ન જણાવો. હા મેડમ, પટેલ સંજીવ કુમાર ચિમનલાલ બોલું. જી હેલો. જી, આપનો પ્રશ્ન શું છે? હા મેડમ, માહિતી માટે ફોન કર્યો હતો અહીંયા. જી જી, શું સમસ્યા છે, શું જાણવું છે ડોક્ટર પાસેથી? જાણવામાં એવું જાણવું હતું કે મારા પપ્પાને માથાની અંદર ચાંદા પડે છે વારંવાર. જી સમસ્યામાં એમ છે, આ હોઠ ખરો ને જે આપણો, જી એના ઉપર ચાંદી પડે છે વારંવાર. જી બિલકુલ. અને કાનની બાજુમાં દુખાતું હોય છે. એટલે મેં લગભગ 2 વખત તો એની અંદર દૂરબીન નખાઈને જોવડાવી લીધું. જી, અત્યારે શું સમસ્યા થાય છે? અત્યારે વારંવાર ચાંદી પડે છે હોઠ ઉપર. જી બિલકુલ, શું કહેશો ડોક્ટર? અને ચાંદીનું પ્રમાણ લગભગ 1 ઇંચની તો મિનિમમ પડી જાય છે. જી જી, મોઢાની અંદર જે ચાંદી પડે છે એ એક અગત્યના સિમ્ટોમ્સ એટલે કે ચિહ્ન છે, અને કેન્સરને રૂલ આઉટ કરવું બહુ અગત્યનું છે. આની અંદર લાલ અથવા સફેદ ચાંદી એ કેન્સરના પહેલાંનું સ્ટેજ છે. એટલે કે જ્યારે લાલ અથવા સફેદ ચાંદી પડે તો ડૉક્ટરને બતાવી અને એમાંથી કેન્સર રૂલ આઉટ કરાવવું જોઈએ. બાયોપ્સી બહુ જરૂરી બની જાય છે, જે ચાંદી 15-20 દિવસથી વધારે ચાલે અને મટે નહીં એ સંજોગોમાં. પણ દરેક મોઢાની અંદર પડતી ચાંદી એ કેન્સર નથી, એ આપણે સમજવું પણ જરૂરી છે. એટલા માટે જ તપાસ કરાવી, અને અમુક ચામડીના પણ એવા રોગો હોય છે કે જેને લીધે મોઢામાં ચાંદી પડે, અમુક પેટના પણ રોગો હોય છે કે જેને લીધે મોઢામાં ચાંદી પડે. અગત્યની વસ્તુ એ છે કે સરખી અને એની વ્યવસ્થિત ટ્રીટમેન્ટથી જો એ ના મટતી હોય તો કેન્સર સ્પેશિયાલિસ્ટને બતાવવું ખૂબ જરૂરી બની જાય છે. જી બિલકુલ ડોક્ટર, આજે હવે ફરીથી મોઢાના કેન્સરની વાત નીકળી જ છે, તો ફરીથી તમને પૂછવા માંગીશ કે માર્સની ટ્રીટમેન્ટ શું હોય છે? માર્સ શું છે, દર્શક મિત્રોને ફરીથી જણાવશો. માર્સ એટલે MAARS. માર્સ એ એક જાતની ઓપરેશન અને પ્લાસ્ટિક સર્જરીની ટેકનિક અમે ડિવાઇસ કરેલી છે, જેને ઇંગ્લિશમાં મિનિમલ એક્સેસ એડિક્વેટ રિકન્સ્ટ્રક્ટિવ સર્જરી. એટલે આ જે ટેકનિક છે એનાથી જ્યારે મોઢાની અંદર કેન્સર થયેલું હોય અને ચામડી સુધી, ફેસની ચામડી સુધી જો એ કેન્સર ન આવી ગયું હોય તો મોઢા ઉપર એક પણ જાતનો ચીરો મૂક્યા વગર, કોઈ પણ જાતના મોઢા ઉપર ટાંકા લીધા વગર આ આખું ઓપરેશન મોઢાની અંદરથી અને ગળામાંથી સ્પેશિયલ ટેકનિક અને સ્પેશિયલ સાધનોથી થાય છે. અને પ્લાસ્ટિક સર્જરી પણ એ જ રૂટથી થાય છે, જેને લીધે એમનું જડબું નીકળી ગવાનું હોય કેન્સરથી તો નવું જડબું બને છે, ગાલ નીકળ્યો હોય તો ગાલ બને છે, જીભ નીકળી હોય તો નવી જીભ બનાવી શકાય છે. અને ફેસ ઉપર કોઈ જાતના ટાંકા લેવામાં નથી આવતા. એટલે ફેસ છે એ એની પોતાની જે ઓપરેશન પહેલાંની પરિસ્થિતિ હોય છે એ જ પરિસ્થિતિમાં રહી શકે છે. એટલે કે ક્વોલિટી ઓફ લાઈફ માટે આ બેસ્ટ ટેકનિક છે, જેનાથી જો ઓપરેશન કરવામાં આવે, દર્દીઓ એડિક્વેટ અર્લી સ્ટેજમાં હોય તો એના રિઝલ્ટ ક્વોલિટી ઓફ લાઈફ માટે સારામાં સારા છે. જી બિલકુલ ડોક્ટર, આગળ આપને પૂછવા માંગીશ કે જે લાળ ગ્રંથિના કેન્સર છે તેની જે સર્જરીઝ છે એ ઘણી કોમ્પ્લેક્સ હોય છે, તો તે શું હોય છે, તેની પ્રોસિજર શું હોય છે, તે વિશે જણાવશો. આપણને ભગવાને 6 લાળ ગ્રંથિઓ આપેલી છે. 2 બંને બાજુ કાનની આગળની બાજુ, જેને પેરોટિડ ગ્રંથિ કહેવાય. બીજી 2 છે એ જડબાની નીચે, જેને સબમેન્ડિબ્યુલર લાળ ગ્રંથિ, સબમેન્ડિબ્યુલર ગ્લેન્ડ્સ કહેવાય. અને બીજી 2 જીભની નીચે આપેલી છે, જેને સબલિંગ્વલ કહેવાય. આ લાળ ગ્રંથિનો રોલ લાળ પ્રોડ્યુસ કરવાનો છે આપણા મોઢામાં, અને ખોરાકને એ સ્મૂધલી આપણા મોઢાની અંદરથી ગળામાં અને ગળામાંથી નીચે અન્નનળીમાં થઈ અને જઠરમાં પહોંચાડવાનો હોય છે. આ લાળ ગ્રંથિમાં જ્યારે કેન્સર થાય છે ત્યારે સબલિંગ્વલ અને સબમેન્ડિબ્યુલર ગ્લેન્ડની અંદર જ્યારે કેન્સર થાય છે ત્યારે બહુ તકલીફ ટ્રીટમેન્ટથી નથી થતી. પણ જ્યારે પેરોટિડ નામની ગ્રંથિમાં જ્યારે આ કેન્સર થાય છે ત્યારે ફેસની જે નસો હોય છે, આંખની મૂવમેન્ટ, મોઢાની મૂવમેન્ટ, આપણે હસીએ છીએ કે આપણે દાંત બતાવીએ છીએ કે આપણે મોઢું વાંકું ચૂકું કરી શકીએ છીએ, એ બધી નસો છે એ આ લાળ ગ્રંથિમાંથી જતી હોય છે. અને લાળ ગ્રંથિનું ઓપરેશન એ નસોને બચાવીને જો ન કરીએ તો પરમેનન્ટ ફેસ વાંકો થઈ જતો હોય છે. એ પ્રિવેન્ટ કરીને આ કેન્સરને ક્યોર કરવું એ સ્પેશિયલ ટેકનોલોજી છે, અને એ પ્રમાણે એ જો ઓપરેશન કરીએ તો આ કેન્સર પણ ખૂબ સારી રીતે ક્યોરેબલ છે.
જી બિલકુલ ડોક્ટર, આ સાથે જે કોલર જોડાઈ ગયા છે તેમની સાથે વાત કરીએ. તૃષાબેન, આપનો પ્રશ્ન જણાવો. મમ્મી હલો. જી, આપનો પ્રશ્ન જણાવો. આ મમ્મીને છે ને 2008 ટ્રીટમેન્ટ કરી હતી. જી. એમાં 38 ચેક આવ્યા હતા અને 3 લેટેસ્ટ કીમો આપ્યો હતો. જી. તે એ કીમોની ગરમી હજી મોઢામાં આવ્યા છે એટલે ઠંડા પડ્યા કરે. જી. હા. જી બિલકુલ. એમને કેન્સર કઈ જગ્યાનું કેન્સર હતું? એટલે જીભે ચાંદુ હતું, એ કેન્સરનું હતું. એટલે આપણે એસએસ ત્યાં અમદાવાદમાં ટ્રીટમેન્ટ કરાવી બતાવ્યું હતું. તો પછી એમને કીધું કે સેકન્ડ સ્ટેજમાં છે. આપણે આશીષ દવેની કરી હતી ડોક્ટર હાઉસ આપણે. તો પછી અમે 3 લેટેસ્ટ કીમો લીધા. પછી અહીંયા ગોરજમાં 38 ચેક લીધા અને પછી એમનો બધો કોર્સ પૂરો કરી 2008માં. અત્યારે મટી ગયું છે પણ મોઢામાં ગરમી આયા કરે છે અને ચાંદા પડ્યા કરે છે એટલે એને લાળ રસ નથી થતો. કોઈ પણ કેન્સરના દર્દી છે એને કેન્સર મટી ગયું હોય તો પણ 5 વર્ષ સુધી રેગ્યુલર ચેકઅપ કરવું બહુ જરૂરી હોય છે. 5 વર્ષમાં આ રોગ ગમે ત્યારે ફરી પાછો આવી શકતો હોય છે અને જો એને રાઈટ ટાઈમે ડિટેક્ટ કરીએ તો ફરી એને ક્યોર કરી શકાતો હોય છે. એટલે જ્યારે મોઢામાં ચાંદા પડતા હોય અથવા તો બીજા કોઈ પણ તકલીફ થતી હોય તો એ તમારા જે ટ્રીટિંગ ડૉક્ટર છે એને દર 3 મહિને 5 વર્ષ સુધી બતાવવું બહુ જરૂરી હોય છે અને એ તમને આના સોલ્યુશન્સ બતાવશે. જો કેન્સરના પહેલાંની વસ્તુ હશે તો લેઝરથી એને મટાડતા હોઈએ છે. કેન્સરની વસ્તુ હોય તો બાયોપ્સી લઈ અને એને એ પ્રમાણે ટ્રીટમેન્ટ કરવી પડે છે. અને જો રેડિયેશન એટલે કે શેકની આડઅસરને લીધે ચાંદા પડતા હોય તો એના માટેની સ્પેશિયલ દવાઓ એ શેકના જે ડૉક્ટર હોય છે સ્પેશિયાલિસ્ટ એ આપતા હોય છે. લાળ ગ્રંથિ સુકાઈ જવાતી હોય છે રેડિયેશનને લીધે અને એને લીધે મોઢામાં ચાંદા પડવાની શક્યતા વધી જતી હોય છે. પણ એના માટેના જે તકેદારી રાખવાની છે એ તમારા ડૉક્ટર પાસેથી સમજી અને એ તકેદારી જો તમે લેશો તો આમાં મોટે ભાગે સંપૂર્ણપણે રાહત થઈ શકવાના ખૂબ સારા ચાન્સ હોય છે. બિલકુલ, આશા રાખીએ આપને આપના પ્રશ્નનો ઉત્તર મળી ગયો હશે. ડોક્ટર, આગળ પણ આપની સાથે જોડાયેલા રહેશું, માહિતી અને માર્ગદર્શન મેળવીશું. પણ યસ ડોક્ટરમાં સમય થઈ ગયો છે વધુ એક બ્રેક લેવાનો. લઈએ એક બ્રેક. गुदगुदाती ठंड नया दिन लाए, सुबह का अखबार वही मिली जाए, सपने बटोरते हम दूर चले आए, घर बुलाए हंसी वही मिली। वाघ बकरी की मिली चाय, हर रोज एक ही स्वाद। યસ ડોક્ટરમાં બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે. આજે આપણી સાથે જોડાયા છે ડોક્ટર કૌસ્તુભ પટેલ. ડોક્ટર, હવે આગળ આપને પૂછવા માંગીશ કે શું મોઢાના કેન્સર ક્યોરેબલ છે? મોઢાના કેન્સર ખૂબ ક્યોરેબલ છે અને અર્લી સ્ટેજની અંદર આ ક્યોર રેટ 90% છે. દેટ મીન્સ કે 100 દર્દીઓ અમારી પાસે મોઢાના કેન્સરના આવે તો એમાંથી 80થી 90 દર્દીઓને આ કેન્સર ચોક્કસ મટી શકતું હોય છે જો એ લોકો પહેલા અથવા બીજા સ્ટેજમાં હોય. ત્રીજા અને ચોથા સ્ટેજમાં આ જે ક્યોર રેટ છે એ ડાઉન જાય છે અને ચોથા સ્ટેજની અંદર જો ચોથાના એ સ્ટેજમાં હોય તો લગભગ 20થી 30% દર્દીઓને કેન્સર મટી શકતું હોય છે, જ્યારે ચોથાના સી સ્ટેજની અંદર 0થી 5%નો મટવાનો રેટ હોય છે. એટલે તમે કયા સ્ટેજમાં આ કેન્સરને ડિટેક્ટ કરો છો એના પર ડિપેન્ડ થાય છે કે એ ક્યોરેબલ છે કે નહીં. જી બિલકુલ. ડૉક્ટર, એક સામાન્ય પ્રશ્ન આપને પૂછવા માંગીશ કે કેન્સરના જે સ્ટેજીસ હોય છે તે કઈ રીતે નક્કી કરવા, એક લેમેન કઈ રીતે નક્કી કરી શકે કે કેન્સર આ સ્ટેજ ઉપર છે, તે વિશે દર્શક મિત્રોને સમજાવશો. આપણા બોડીની અંદર જુદી જુદી જાતના કેન્સર છે. દાખલા તરીકે બ્રેસ્ટ કેન્સર છે,
અન્નનળીનું કેન્સર છે, લીવરનું કેન્સર છે, મૂત્રાશયનું કેન્સર છે, એવી રીતે થાઇરોઇડનું કેન્સર છે કે મોઢાનું કેન્સર છે, ગળાનું કેન્સર છે. દરેક કેન્સર જુદા જુદા સેલથી થાય છે. આપણા બોડીના જુદા જુદા સેલ આ કેન્સરને કરે છે અને એટલા માટે દરેક રિજિયનના કેન્સરના સ્ટેજીસ જુદી જુદી રીતે ડિફાઇન થાય છે. હવે આપણે ખાલી મોઢાના કેન્સરની વાત કરીએ તો એની અંદર પહેલું, બીજું, ત્રીજું અને ચોથું સ્ટેજ હોય છે અને ચોથાના બી સ્ટેજ સુધી ક્યોર રેટ હોય છે. પણ આપણે ધારો કે લીવરના કેન્સરની કે અન્નનળીના કેન્સરની વાત કરીએ તો પહેલા, બીજા અને ત્રીજા સ્ટેજ સુધી કેન્સર ક્યોર થઈ શકે છે. ચોથા સ્ટેજના કોઈ પણ કેન્સર, બ્રેસ્ટ કેન્સર પણ કે લીવરના કેન્સર પણ ક્યોરેબલ હોવાના ચાન્સીસ 0 થી 5% થઈ જાય છે. એટલે દરેક કેન્સર રિજિયન અને એના સેલ પ્રમાણે ડિફાઇન થાય છે કે એના સ્ટેજીસ કયા છે. મોઢાના કેન્સરની વાત કરીએ તો અર્લી સ્ટેજીસ, પહેલું અને બીજું સ્ટેજ એવું સ્ટેજ છે કે જ્યારે રોગ ખાલી મોઢાની અંદર જ છે. ત્રીજા અને ચોથાના એ અને બી સ્ટેજમાં એ રોગ મોઢાની અંદરથી ગળા સુધી ગયો હોય છે. પણ ચોથાનું સી સ્ટેજ એવું સ્ટેજ છે કે જ્યારે એ ગળાથી બિયોન્ડ ફેફસામાં, લીવરમાં, હાડકામાં, બ્રેઇનમાં એવી કોઈક જગ્યાએ જતો રહ્યો છે. એને લીધે પેશન્ટ્સ ઇનક્યોરેબલ થઈ જાય છે. જી બિલકુલ ડૉક્ટર, કહેવાય છે કે પાણી પહેલા પાળ બાંધવી જોઈએ, ત્યારે કેન્સરને પ્રિવેન્ટ કરવા માટે શું કરવું જોઈએ તે જણાવશો. અમારી લેંગ્વેજમાં એવું કહેવાય કે કેન્સરના મોટા ભાગના 70% ઓફ ધ કેન્સર્સ આપણા દેશમાં જે થાય છે એ પ્રિવેન્ટેબલ છે. દાખલા તરીકે આપણે વાત કરતા હોઈએ તો બ્રેસ્ટ કેન્સરના પ્રિવેન્શન માટે સેલ્ફ અવેરનેસ, મેમોગ્રાફી એવું બધું હોય છે. બીજા બધા ઘણા બધા કોલોન કેન્સર એ બધાના માટે સોફિસ્ટિકેટેડ ટેસ્ટ હોય છે. પણ આપણા દેશમાં જે સૌથી વધારે થાય છે આપણા સ્ટેટમાં, મેં જે કહ્યું એ મોઢાનું કેન્સર, એને પ્રિવેન્ટ કરવા માટે એકચ્યુઅલી કોઈ ખર્ચો જ નથી. ઇટ ઇઝ એ પ્રિવેન્ટેબલ કેન્સર વિધાઉટ એની કોસ્ટ ઇમ્પ્લિકેશન્સ. એટલે કે જે લોકો તમાકુ, સોપારી ખાતા હોય કે ગુટખા ખાતા હોય, જે લોકોના મોઢું ઓછું ખુલતું હોય, આ બધા જ લોકો જો બ્રશ કરતી વખતે અરીસાની અંદર પ્રોપર લાઇટમાં એમનું મોઢું એક્ઝામિન કરે, દાખલા તરીકે એમના ગાલ છે, જીભ છે, જડબા છે, તાળવા છે, આ બધા રિજિયનને જો એ લાઇટની અંદર પ્રોપરલી પોતાની જાતે જ સેલ્ફ એક્ઝામિનેશન કરે અને એની અંદર જો સફેદ કે લાલ ચાંદી દેખાય અને તરત એ સ્પેશિયાલિસ્ટનો કોન્ટેક્ટ કરે તો કેન્સર થતાં પહેલાં આ વસ્તુ પ્રિવેન્ટ થઈ શકે છે. એની ટ્રીટમેન્ટ કરવાથી કેન્સર પ્રિવેન્ટ થઈ જાય છે. એટલે આ લાલ ચાંદી, જેને અમારી ભાષામાં એરિથ્રોપ્લેકિયા કહેવાય, અને સફેદ ચાંદી, જેને અમારી ભાષામાં લ્યુકોપ્લેકિયા કહેવાય, આ બે વસ્તુ જો ટાઈમસર ડાયગ્નોસિસ થાય અને જે ડાયગ્નોસિસ પેશન્ટ્સ પોતે કરી શકે એમ છે, જનરલ પોપ્યુલેશનમાં તમે જાતે કરી શકો એમ છો, અને એ તમે કરીને સ્પેશિયાલિસ્ટ પાસે આવો અને એ એને મટાડી દે તો તમારું જે કેન્સર, જો તમે એને ડિસરિગાર્ડ કરો અને મહિના, 2 મહિના, 6 મહિના કે વર્ષમાં એ કેન્સરમાં ચેન્જ થઈ જવાનું હોય, એ તમે પ્રિવેન્ટ કરી શકો છો. જી બિલકુલ ડૉક્ટર, છેલ્લો પ્રશ્ન, આજના વિષયને સંલગ્ન શું ટિપ્સ આપશો, દર્શક મિત્રોને શું કહેશો? મારું આ હેડ એન્ડ નેક કેન્સર તરીકે તમને જે કહેવું છે એમાં 2 માહિતી હું તમને ટિપ્સ તરીકે આપવા માગું છું. એક મોઢાના કેન્સર વિશે અને બીજી થાઇરોઇડના કેન્સર વિશે. મોઢાના કેન્સર વિશે હું તમને એ ટિપ્સ આપવા માગું છું જે મેં તમને કહ્યું કે આ પ્રિવેન્ટેબલ કેન્સર છે અને તમે પોતે એને પ્રિવેન્ટ કરી શકો એમ છો. તમારી લાઈફની ડિરેક્શન તમારા હાથમાં છે. બીજી વસ્તુ કે જો તમાકુ, સોપારી અથવા તો ગુટખા તમે લેતા હો તો એ બંધ કરો, કારણ કે એ એક પ્રોડક્ટ એવી છે કે જેની ઉપર કંપની પોતે લખે છે કે આ તમને ઇન્જુરિયસ છે. આ દુનિયામાં કોઈ બિઝનેસ એવો નથી કે જે બિઝનેસમાં કોઈ માણસ એની પ્રોડક્ટ ઉપર એવું લખે કે મારી પ્રોડક્ટથી તમને નુકસાન થશે. આ કંપનીઓને એ લખવું પડે છે. એનું કારણ એ છે કે ઇટ હેઝ બીન પ્રૂવડ બિયોન્ડ ડાઉટ બાય સો મેની ટેસ્ટ કે આ કેન્સર કરે છે. અને થાઇરોઇડ માટે હું તમને એમ કહીશ કે તમારી ગળાની સોનોગ્રાફી એટલીસ્ટ વર્ષે 2 વર્ષે એકવાર થવી જોઈએ કે જેનાથી આ કેન્સર ખૂબ અર્લી સ્ટેજમાં પ્રિવેન્ટ અથવા તો ડિટેક્ટ થઈ શકે અને ક્યોર થઈ શકે. જી બિલકુલ ડૉક્ટર.